ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અગત્યના સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકને રદ કરાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસને લઈ કેબિનેટની બેઠક રદ કરવામાં આવી. મુખ્યમંત્રી દિવસભર રાષ્ટ્રપતિ સાથે કેવડિયા કોલોની રહેશે. સ્પીકર કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. બુધવારે રાત્રે મુખ્યમંત્રી તરફથી રાષ્ટ્રપતિ માટે રાત્રિ ભોજનનું આયોજન છે. એટલે કે આ કાર્યક્રમને લઈ અને કેબિનેટ બેઠકને રદ કરવાનો નિર્ણય લીધો છે. જે રીતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કેવડિયા કોલોની ખાતે અને ઓમ બિરલા પણ પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં આ કોન્ફરન્સ શરૂ થશે, જેને લઈ તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દિવસભર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મહેમાનગતિ કરશે. તેઓ રાત્રે ભોજન સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે. આ તમામ આયોજનોને જોતા રાજ્ય સરકારની કેબિનેટ બેઠક જે દર બુધવારે યોજાતી હોય છે તેને આ બુધવાર માટે રદ કરવામાં આવી છે. વધુ વિગતો પ્રાપ્ત કરીએ. સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે ફોન લાઈન પર. જી નિકુંજ. બુધવારની કેબિનેટ બેઠક આ બુધવારે નહીં મળે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસને લઈ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સાથે હશે. 2 દિવસીય સ્પીકર કોન્ફરન્સ કેવડિયા ખાતે યોજાઈ રહી છે અને તેમાં રાષ્ટ્રપતિ પણ હાજર રહેવાના છે. રાજ્યભરના અલગ અલગ રાજ્યના સ્પીકર સાથે રાષ્ટ્રપતિ આ કાર્યક્રમનું જે ઉદઘાટન જે છે તે કરવાના છે અને તેને લઈને મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિત હશે. તેને લઈને આ બુધવારની કેબિનેટ બેઠક કેન્સલ કરવામાં આવી છે. સ્પીકર કોન્ફરન્સના ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી રહેશે. આ ઉપરાંત બુધવારે રાત્રે મુખ્યમંત્રી તરફથી રાષ્ટ્રપતિને એક રાત્રિ ભોજનું આયોજન પણ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પહોંચશે અને રાત્રિ ભોજનનું આયોજન મુખ્યમંત્રી તરફથી એક પ્રોટોકોલના હિસાબે કરવામાં આવ્યું છે. તો તે મુદ્દે આ કેબિનેટ બેઠક બુધવારની જે નિયત અઠવાડિયે એકવાર મળતી હોય છે તે આ બુધવારે નહીં મળી શકે. તેના બદલે મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્ય જે વિભાગોના મંત્રીઓ જે છે તે કેવડિયા ખાતે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે. આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ.